રહેતો 30 વર્ષીય યુવાન પોતાના ફોઈના ઘરે ગળવા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। જીવન ટૂંકાવનાર 32 વર્ષીય યુવાન એસી રિપેરિંગ કરી પોતાનું ગુજરાન ચલાવી જીવન જીવતો હતો। તેના પરિવારમાં તેના પિતા તેમજ ફોઈ અને તેનો પરિવાર એ જ હતો। પોતાની ફોઈ જે મકાનમાં કામ કરતી હતી તે મકાનમાં રોજની જેમ ગતરોજ પણ તે ઊંઘવા માટે 32 વર્ષીય યુવાનને ઘરે ગયો અને ત્યારબાદ આજરોજ તેના મિત્રએ ખબર પડી કે 32 વર્ષીય યુવાને પંખા પર ચાદર વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જેની જાણ તેને તાત્કાલિક પોલીસને પણ કરી હતી। દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભાસ્કર વિઠ્ઠલવાડામાં રહેતો 32 વર્ષીય યુવાન રોજની જેમ ગતરોજ પણ પોતાના ફોઈ જે ઘરે કામ કરતા હતા તે જુમ્માદાદા વ્યામ મંદિરની સામે આવેલ સાત્વિક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઊંઘવા માટે ગયો હતો। આ વખતે રોજની જેમ તેની સાથે તેના ફોઈ અને પરિવાર ન હતા। પ્રાપ્ત વિગત અનુસાર અગમ્ય કારણસર 30 વર્ષીય યુવાને પંખા પર સફેદ ચાદર અટકાવી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું। ઘટનાની જાણ થતાની સાથે જ વિસ્તારના લોકો ઉમટી પડ્યા તથા બનાવની ગંભીરતા જોતા પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી। તેઓની સાથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। 32 વર્ષીય યુવાનનું શવ એસએસજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યું તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ જાણ અમને બપોરે પડી છે અને આનું નામ નીતિન ઘાણેકર છે। દાંડિયા બજાર ભાસ્કર વિઠ્ઠલમાં રહેતો હતો અને કોલ્ડ રૂમ એસીનું કામ કરતો હતો। કોણ છે પરિવારજનોમાં? પરિવારજનો એના પપ્પા છે, એની ફોઈ છે। કોનું મકાન છે આ મકાન એમની ફોઈ કામ કરતી હતી અને આ મકાનવાળા બહાર છે એટલે એમને સંભાળવા આપેલું ને એ ઊંઘવા આવતો હતો। કોણ કોણ આવતું? એ અને એની ફોઈ। બનાવ ક્યારનો બન્યો? ગત રોજનો બન્યો છે? ના, હવે એ ખબર નથી, પણ બપોરે એની ફોઈ જમવા માટે એને બોલાવા આવી ત્યારે ખબર પડી કે આ દરવાજો ખોલતો નથી એટલે પછી જાળીમાંથી થોડુંક જોયું જબરજસ્તી કે જાળી ખોલીને પછી ખબર પડી। શું ઉંમર છે ને કેવું વ્યક્તિત્વ હતું છોકરાનું? વ્યક્તિત્વ તો બહુ સરસ હતું, કેમ કે બધા જોડે મળીને જ રહેતો હતો અને 27 વર્ષની ઉંમર છે। શું કંઈ ટેન્શન એવું લાગતું? ના, કશું ટેન્શન નહીં, કશું ટેન્શન નહોતું। કયા કારણોસર? હવે એ કારણ તો હવે ભગવાનને ખબર। શું નામ આપનું? અલ્પેશ જયસિંહ પવાર।